જો તમે એક ઈ-કોમર્સ બિઝનેસ ઓનર છો અને ઈચ્છો છો કે તમારી વેબસાઇટ પર જે એબોન્ડન્ટ ચેકઆઉટ છે ને કેવી રીતે ઇઝીલી તમે રિકવર કરી શકો તો આ વિડીયોઝ તમારા કામની છે. હું છું અમિત ડોબરિયા. અહીંયા તમારી સાથે સિમ્પલ 6 સ્ટેપ્સમાં શેર કરીશ ટોપિક્સ જેનો યુઝ કરીને તમારા બિઝનેસ માટે તમે એબોન્ડન્ટ ચેકઆઉટ છે એમને રિકવર કરી શકશો. જોઈએ છે નેક્સ્ટ ડેશબોર્ડ પર. સો મોસ્ટ વેલકમ. અહીંયા આપણે જોઈશું ઇફેક્ટિવલી કેવી રીતે આપણે રિકવર કરી શકીએ છીએ એબોન્ડન્ટ ચેકઆઉટને. ફર્સ્ટ સ્ટેપ છે આપણું રીઝન બિહાઇન્ડ એબોન્ડન્ટ ચેકઆઉટ. કયા રીઝનથી ક્લાયન્ટ્સ છે એ એબોન્ડન્ટ ચેકઆઉટમાં છોડી જાય છે પ્રોડક્ટ્સને. સેકન્ડ સ્ટેપ છે એમાં આપણે જોઈશું ઓપ્ટિમાઇઝ ધ આઉટકમ પ્રોસેસ. થર્ડ સ્ટેપ છે એમાં આપણે કમ્પ્લીટલી એબોન્ડન્ટ જે કાર્ડ છે એના ઈમેલને આપણે કઈ રીતે સેટ કરી શકીએ છીએ અને કેવી રીતે એને પાછું રિકવર કરી શકીએ છીએ જોઈશું. ફોર્થ સ્ટેપ છે એમાં આપણે રીટાર્ગેટની એડ્સ કેવી રીતે રન કરવી એ જોઈશું. 5 સ્ટેપ છે એમાં આપણે ઇન્સેન્ટિવ અને ઓફર પ્રમોશન્સ છે કેવી રીતે રન કરવા, કેવી રીતે સેટ કરવા જેથી કરીને ક્લાયન્ટ છે ફરીથી પાછો ઓર્ડર પ્લેસ કરે એ જોઈશું આપણે. 6 સ્ટેપ્સ છે એમાં આપણે લેવરેજિંગ રીમાર્કેટિંગ સ્ટ્રેટેજી વિશે વાત કરીશું. સો હોપ તમે ક્લિયર છો. અહીંયા આપણે નેક્સ્ટ ફર્સ્ટ સ્ટેપથી સ્ટાર્ટ કરીએ છીએ. સો અહીંયા આપણે ફર્સ્ટ સ્ટેપથી સ્ટાર્ટ કરીએ છીએ. રીઝન બિહાઇન્ડ ધ એબોન્ડન્ટ કાર્ટ. કયા રીઝનથી ક્લાયન્ટ છે એબોન્ડન્ટ કાર્ટમાં છોડી જાય છે પ્રોડક્ટ. સો અહીંયા આપણે કોમન રીઝન છે જોઈશું. ફર્સ્ટ ઓફ ઓલ અનએક્સપેક્ટેડ જે શિપિંગ કોસ્ટ છે ફોર એક્ઝામ્પલ જ્યારે ક્લાયન્ટ છે પરચેસ કરતો હોય 499 ફોર એક્ઝામ્પલ આપણે પ્રાઇસ સેટ કરેલી છે. દેન ચેકઆઉટ કરતાં નેક્સ્ટ જ્યારે એ લાસ્ટ પેજ પર પહોંચે છે ત્યારે એ જુએ છે કે 70 રૂપીઝ છે એક્સ્ટ્રા ચાર્જ છે યા ફિર 100 એક્સ્ટ્રા ચાર્જ છે. તો ઓલમોસ્ટ આપણે જે 500 રૂપીઝની પ્રોડક્ટ હતી એમાં 100 રૂપીઝ કોસ્ટ એડ કરીએ તો 20% જેવો જે ચાર્જિસ છે ક્લાયન્ટ્સને પ્લસ દેખાય છે જે પોતાની એક્સપેક્ટેશન હતી એના કરતાં. દેન જે ક્લાયન્ટ છે ત્યાંથી ડ્રોપ કરી દે છે. ઇટ્સ અહીંયા આ બેઝિકલી હું તમને જે વાત કરી રહ્યો છું ઇટ્સ ઇન્ડિયન પીપલ, ઓલમોસ્ટ જે એશિયન પીપલ છે. અધરવાઇઝ નો પ્રોબ્લમ ઇન ધ સેન્સ કે જે ક્લેરિટી હોવી જોઈએ જે પણ આપણે શો ઓફ કરતા હોય. અધરવાઇઝ જે ક્લાયન્ટ છે છોડી દે છે એબોન્ડન્ટ કાર્ટમાં. કોમ્પ્લિકેટેડ ચેકઆઉટ પ્રોસેસ. જે પણ ક્લાયન્ટ છે એને મિનિમમ ક્લિક્સમાં ઓર્ડર પ્લેસ કરી શકે એ ટાઈપના સિસ્ટમ્સ હોવી જોઈએ. ઘણી એ ટાઈપની વેબસાઇટ હોય એમાં જ્યારે લાસ્ટ પેજ પર તમે પહોંચે છે ક્લાયન્ટ્સ ત્યારે એને ચેકઆઉટ કરવા માટે એક ચેકબોક્સ આપેલું છે. અહીંયા ક્લિક કરો, ટર્મ્સ એન્ડ કન્ડિશન સિલેક્ટ કરો, ધેન તમે ઓર્ડર પ્લેસ કરી શકો છો. એવા સંજોગોમાં ક્લાયન્ટ છે એ ડ્રોપ કરી દે છે બિકોઝ ઓફ ઓલમોસ્ટ જે પણ ક્લાયન્ટ છે આ જે ઓનલાઈનની ફિલ્ડમાં એનું અટેન્શન ટાઈમ છે ખૂબ જ લેસ હોય છે. જો એને વધુ પડતો મહેનત ઉઠાવવી પડે ઓર્ડર પ્લેસ કરવામાં તો ત્યાંથી ડ્રોપ આઉટ કરી જાય છે અને એટલે જ તે એબોન્ડન્ટ ચેકઆઉટમાં પ્લેસ થઈ જાય છે. કોન્સર્ન અબાઉટ સિક્યુરિટીઝ છે. જ્યારે પણ આપણી જે વેબસાઇટ છે તો એ કોઈ એવા સોર્સિસ પર ક્રિએટ કરેલી હોય જેમાં આપણું જે SSL સર્ટિફિકેટ બેઝિકલી ના હોય તો અહીંયા આપણે છે એ પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. અહીંયા આપણે જોઈ લઈએ ફોર એક્ઝામ્પલ અમારી વેબસાઇટ છે અમિત ડોબરિયા તો અહીંયા આપણે જોઈએ કનેક્ટિંગ સિક્યોર. આ સિક્યોર છે વેબસાઇટ. અધરવાઇઝ એમાં સોકેટ નથી લગાવેલું આપણું જે છે એ. તો જે ક્લાયન્ટ છે એ સમજે છે કે અહીંયા મારી જે કાર્ડની હું ડિટેલ ફિલ કરીશ તો મે બી અહીંયાથી મારું કાર્ડ છે ટ્રેક થઈ જશે, હેક થઈ જશે. સો અહીંયા આપણી જે વેબસાઇટ છે ક્લિયરલી પરફેક્ટ હોવી જોઈએ. સો અહીંયા એની માટે તમારે કયા સ્ટેપ્સ છે એ કમ્પ્લીટ કરવાના છે. અહીંયા તમને સ્ટેપ પણ આપું છું ડુ લિસ્ટ. સો વેબસાઇટ છે એના પર તમે ગૂગલ એનાલિટિક્સ સેટ કરી શકો છો જેનાથી આપણે ક્લાયન્ટ્સની જર્ની છે મેપ આઉટ કરી શકીએ છીએ. કયો ક્લાયન્ટ છે કયા પેરામીટર્સ પછી ડ્રોપ આઉટ કરે છે એ આપણે બેઝિકલી અહીંયાથી સમજી શકીએ છીએ ઇન ડિટેલમાં ગૂગલ એનાલિટિક્સમાં. કસ્ટમર છે અને કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો આપણે ફીડબેક પણ લઈ શકીએ છીએ. ઓલમોસ્ટ મોટી જે બધી કંપનીઝ છે એ સર્વે ચલાવતી હોય છે બેઝિકલી ક્લાયન્ટ્સનો અને ફોર્મ શેર કરતી હોય છે અને એમાં એક ઓફર પણ એવી સેટ કરેલી હોય છે કે આ જો ફોર્મ તમે ફિલ કરશો દેન તમે નેક્સ્ટ ઓર્ડર માટે તમને 30% 50% ઓફ પણ મળશે જેથી કરીને કંપનીઝ છે એની પાસે જેન્યુન જે ક્લાયન્ટ્સ છે એના ડેટા આવે છે અને એના અકોર્ડિંગ એ નેક્સ્ટ જે ફ્યુચરના છે ડિસિઝન લે છે જેથી કરીને એના બિઝનેસ છે ઇન્ક્રીઝ થઈ શકે. સો હોપ તમે ક્લિયર છો ફર્સ્ટ સ્ટેપમાં. સો અહીંયા આપણે સેકન્ડ સ્ટેપમાં જોઈશું ઓપ્ટિમાઇઝ ધ ચેકઆઉટ પ્રોસેસ. તો અહીંયા તમે ચેકઆઉટની પ્રોસેસ છે કેવી રીતે ઓપ્ટિમાઇઝ કરી શકો છો અહીંયા સ્ટેપ્સ હું આપીશ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનું ઇમ્પોર્ટન્સ જોઈએ છે શા કારણથી આપણે ઓપ્ટિમાઇઝ કરવી જોઈએ. બિકોઝ ઓફ જો ક્લાયન્ટ છે એને વધારે પડતું અહીંયા જહેમત ઉઠાવવી પડતી હોય ઓર્ડર પ્લેસ કરવા જેવી બાબતમાં તો જે ક્લાયન્ટ્સ છે ત્યાંથી ડ્રોપ કરી જ જાય છે અને ક્લાયન્ટ છે એની જર્ની છે એ એબોન્ડન્ટ ચેકઆઉટમાં જતી રહી છે બિકોઝ ઓફ ધ મેક્સિમમ ટાઈપ ઓફ ક્લિક એને કરવી પડતી હોય એડ્રેસ વગેરે OTPs વગેરે. દેન ક્લાયન્ટ છે થોડો ઇરિટેટ થઈ જાય છે. સેકન્ડ સ્ટેપ છે એમાં આપણે કમ્પ્લીટ મિનિમલ પ્રોસેસ કરી દેવાની છે. જે પણ પ્રોસેસ છે કસ્ટમરની જર્ની એને સ્મૂથ કરી દેવાની છે. લાઈક તમે એમેઝોન પર ઓર્ડર પ્લેસ કરશો ઓનલી 3 to 4 સ્ટેપ છે 4 ક્લિકમાં ક્લાયન્ટ છે એનો બેઝિકલી ઓર્ડર પ્લેસ થઈ જાય છે અને એકાઉન્ટ છે ઓલમોસ્ટ ક્લાયન્ટ્સ ત્યાં રેડી કરી દે છે. પ્રોડક્ટ સિલેક્શન, એડ ટુ કાર્ટ,
પેમેન્ટ મેથડ એન્ડ કમ્પ્લીટ ઓર્ડર. સો મિનિમલ સ્ટેપ્સ કરી દેવાના છે જેથી કરીને ક્લાયન્ટ છે ઇઝીલી એમાં ઇન થઈ શકે. અને અહીંયા આપણે બેઝિકલી જે વેબસાઇટ છે તો એમાં મેમ્બરશિપ એવરી પર્સનને ક્રિએટ કરવી પડે, એની માટેની કોઈ રિક્વાયરમેન્ટ નથી. જે ક્લાયન્ટ્સ છે એ ગેસ્ટ ચેકઆઉટ પણ કરી શકે એ ટાઈપની આપણે અહીંયા સિસ્ટમ અવેલેબલ કરવાની છે વેબસાઇટ ઉપર, જેથી કરીને ક્લાયન્ટ છે ઇઝીલી ચેકઆઉટ કરી શકે. હોપ તમે ક્લિયર છો અને આ ટાઈપના સ્ટેપ છે તમારા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ્સ કરશો, જેથી કરીને જે ક્લાયન્ટ છે ઇઝીલી ડ્રોપ થવાના બદલે જે ડાયરેક્ટ પ્લેસ સુધી પહોંચી શકે, ઓર્ડર પ્લેસ સુધી પહોંચી શકે. સો અહીંયા આપણે થર્ડ સ્ટેપ છે એમાં જોઈશું ઇમ્પ્લિમેન્ટ એબોન્ડન્ટ કાર્ટ ઈમેલ. ઈમેલ છે એના થ્રુ આપણે પાછો નર્ચર પણ કરી શકીએ છીએ ક્લાયન્ટ્સને, તો ઇઝીલી ક્લાયન્ટ છે પાછું કનેક્શનમાં આવી જાય છે આપણી પાસેથી. સો અહીંયા આપણે જોઈએ છે પાવર ઓફ ઓટોમેટેડ એબોન્ડન્ટ કાર્ટ મેલ. જ્યારે પણ ક્લાયન્ટ્સ છે એની જર્ની ડ્રોપ થતી હોય તો આપણે જે ક્લાયન્ટ્સ છે એને ફરીથી ઈમેલ સેન્ડ કરી શકીએ છીએ વિથ કસ્ટમાઇઝેશન, પર્સનલાઇઝેશન એ જોઈશું આપણે. સો અહીંયા તમને હું આ ટૂલ શેર કરું છું, ગેટ રિસ્પોન્સ, કન્વર્ટ કિટ, મેલચિમ્પ. તો આ દરેક કંપની છે ઈમેલ માર્કેટિંગના ટૂલ છે. આના થ્રુ આપણે કસ્ટમર છે એને જ્યારે પણ એબોન્ડન્ટ ચેકઆઉટમાં જાય તો ઓટોમેટિક એને ઈમેલ મળી જાય છે. અહીંયા આપણે મેપ પણ કરી શકીએ છીએ ઈમેલને કે આફ્ટર ધ 1 hour, 24 hour, 48 hours, 7 days, 15 days, 30 days. તો મે બી જ્યાં સુધી આપણે એને કમ્પ્લીટ પ્રોસેસ કરવી ત્યાં સુધી આપણે કરી શકીએ છીએ. અને અહીંયા આપણે મેન્યુઅલી કોઈ પણ પ્રકારની છે એ સેટ કરવાનું રહેતું નથી. અહીંયા એ ફર્સ્ટ ટાઈમ ઓટોમેટ સેટ કરી દઈએ, ધેન ઈમેલ છે એના ઓટોમેટિક ટાઈમ પર જતા રહે છે અને એબોન્ડન્ટ ચેકઆઉટમાંથી તમને ઇઝીલી ત્યાંથી કસ્ટમર છે આપણામાં કન્વર્ટ થઈ શકે છે. ઈમેલ છે એનું કન્ટેન્ટ છે પર્સનલાઇઝ હોવું જોઈએ. પર્સનલાઇઝ માટે અહીંયા આપણે સ્ટેપ જોઈ લઈએ છીએ. સો તમે પ્રોડક્ટ જે પણ હોય તો પ્રોડક્ટ્સ થ્રુ પણ આપણે કસ્ટમાઇઝ કરી શકીએ છીએ. જે પ્રોડક્ટ્સ એને એબોન્ડન્ટ ચેકઆઉટમાં પ્લેસ કરેલી છે એ જ સિમિલર પ્રોડક્ટ્સ છે એને આપણે ફરીથી એબોન્ડન્ટ ચેકઆઉટમાં જે છે એ જ આપણે ઈમેલમાં એને શેર કરી શકીએ છીએ. એની માટે તમે સ્પેસિફિકલી ઇન્સેન્ટિવ અને ડિસ્કાઉન્ટ છે, શિપિંગ ફ્રીઝ છે વગેરે કરી શકો છો, જેથી કરીને ક્લાયન્ટ છે મોટિવેટ થાય છે અને જે પોતે છોડેલો છે ઓર્ડર એ પાછો ફરીથી પ્લેસ કરવા માટે ઇન્સ્પાયર થાય છે અને પ્લેસ કરે પણ છે. જો એને સ્પેસિફિકલી જે પ્રોડક્ટ્સ પસંદ હોય એના પર તમે ડિસ્કાઉન્ટ આપતા હોય યા ફિર એની શિપિંગ છે ફ્રી કોસ્ટ કરી દેતા હોય. ક્લિયર એક કોલ ટુ એક્શન બટન છે આપવાનું છે આપણે CTA, રિટર્ન એન્ડ પરચેઝ, જેથી કરીને ક્લાયન્ટ છે ઇઝીલી પરચેઝ કરી શકે. અહીંયા એને મેપ આઉટ કરવાનું છે કમ્પ્લીટ પોતા એમના નામથી, જે નામથી એબોન્ડન્ટ ચેકઆઉટ કરેલું છે એ નામથી જ એને ઈમેલ મળે છે. જે પ્રોડક્ટ્સ એને ચેકઆઉટમાં ડ્રોપ કરેલી છે એ પ્રોડક્ટ્સ ફરીથી એને દેખાય છે અને ફરીથી એને તમે સ્પેસિફિક ડિસ્કાઉન્ટ આપતા હોય અને એની માટે પણ એક ટાઈમ પીરિયડ સેટ કરેલો હોય આપણે કે વિધિન ધ 24 hours કોડ છે એ ક્લોઝ થઈ જશે તો ક્લાયન્ટ છે કમ્પ્લીટલી પ્રોસેસ કરે છે. હોપફુલી તમે ક્લિયર છો. ઈમેલ થ્રુ પણ તમે ઇઝીલી સ્ટેપ કરી શકો છો. સો અહીંયા નેક્સ્ટ આપણે 4 સ્ટેપ્સમાં જોઈએ છે યુટિલાઇઝ રીમાર્કેટિંગ એડ્સ. તો એની માટેના પેરામીટર્સ છે જોઈ લઈએ છીએ આપણે. ઇફેક્ટિવ ફોર રીમાર્કેટિંગ એડ્સ છે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ગૂગલ થ્રુ આપણે રીમાર્કેટિંગ ચલાવી શકીએ છીએ અને જેથી કરીને ક્લાયન્ટ્સ છે તો એ આપણામાં કનેક્ટ થાય છે. ફર્સ્ટ ટાઈમ જે એને પ્રોડક્ટ્સ એબોન્ડન્ટ ચેકઆઉટમાં છોડેલી છે સિમિલર ટાઈમ એને મલ્ટિપલ ટાઈમ દેખાય છે એડ, ફરીથી આપણે રીમાર્કેટિંગના એડવર્ટાઇઝના કેમ્પેન ચલાવી જેને એડ ટુ કાર્ટ કરેલું છે બટ નોટ પરચેઝ. તો એ ટાઈપના ક્લાયન્ટ છે એને આપણે ફરીથી આપણે રીટાર્ગેટ કરી શકીએ છીએ, જેનો યુઝ કરીને ક્લાયન્ટ્સ છે એ આપણામાં ફરીથી આપણી વેબસાઇટ પર આવે. કોઈ પણ સંજોગોમાં એ ડ્રોપ આઉટ કરી ગયેલો, મિસ આઉટ કરી ગયેલો અથવા તો કોઈ ભૂલી ગયેલો છે, એના ચાલુમાં કોઈ કોલ આવી ગયેલો છે, ચાલુ ડ્રોપની જે ઓર્ડરની પ્રોસેસ છે એમાં એને ડ્રોપ થઈ ગયેલો છે, તો અહીંયા આપણે ફરીથી એને એડવર્ટાઇઝ શો ઓફ કરી અને લઈ શકીએ છીએ. વિઝ્યુઅલ છે આપણે એને ફરીથી ડિફરન્ટ ટાઈપના બતાવી અને ક્રિએટ બેક લઈ શકીએ છીએ અહીંયા. સો અહીંયાની માટે અહીંયા તમને વિઝ્યુઅલ પણ શેર કરેલું છે. મેં ઓનલાઈન જે વેબસાઇટ છે એના પરથી લીધેલું છે વિઝ્યુઅલ. 70% ઓફ સ્પેશિયલ પ્રમોશન. તો આ ટાઈપની તમે એને ફરીથી રીમાર્કેટિંગની એડ્સ જ્યારે બતાવો છો તમારી કંપનીઝનું નામ જે છે એમને રિમાઇન્ડ હોય અને ફરીથી આપણી કંપનીઝમાં છે કનેક્ટ થઈ શકે છે. શો ધ એબન્ડન્ટ પ્રોડક્ટ, જે એબન્ડન્ટમાં એને પ્રોડક્ટ છે ડ્રોપ કરેલી છે ફરીથી આપણે એને રીમાર્કેટ કરવાની છે. કસ્ટમર છે એ ઇઝીલી આપણી વેબસાઇટ પર આના મેથડ થ્રુ આપણને મળે છે. હોપફુલી તમે ક્લિયર છો રીમાર્કેટિંગની જે સ્ટ્રેટેજી છે આપણી એમાં. અને 5th સ્ટેપ્સમાં આપણે જોઈએ છે ઓફર ઇન્સેન્ટિવ એન્ડ લિમિટેડ ટાઈમ પ્રમોશન. સો ઇન્સેન્ટિવ અને લિમિટેડ ટાઈમ પ્રમોશન છે તો આપણે કસ્ટમરને એબોન્ડન્ટના જે પણ પ્રોડક્ટ્સ છે એના પર આપણે સ્પેસિફિકલી જેવી રીતે ઉપર વાત કરેલી છે ડિસ્કાઉન્ટ, શિપિંગ ફ્રી અથવા તો તમે 1 બાય 2 ગેટ 1 ફ્રી વગેરે જે એડ્સ છે એ ચલાવી અને ફ્રીથી પાછા જે ક્લાયન્ટ છે એને મેળવી શકો છો, ઓર્ડર ઇન્ક્રીઝ કરી શકો છો.
એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ એને ફરીથી આપણે આપી શકીએ છીએ. બેઝિકલી જે પણ એબોન્ડન્ટ ચેકઆઉટમાં છોડેલો છે ક્લાયન્ટ છે ઓલરેડી આપણો વેલ્યુએબલ છે અને ફરીથી આપણે કેવી રીતે કનેક્ટ કરો એની માટેની દરેક પ્રોસેસ છે. જો એના પર આ રીતની મહેનત કરવામાં ઇઝીલી ક્લાયન્ટ છે આપણામાં કન્વર્ટ થઈ જાય છે. ફ્રીબીઝ છે, ઘણી ટાઈપની જે કંપનીઝ છે તો સ્ટાર્ટિંગમાં ફ્રી આપે છે એન્ડ ધેન લાસ્ટમાં એની પ્રાઇસ છે પે કરવાની હોય છે. લાઇક ધ શોપિફાઈ છે તો સ્ટાર્ટિંગમાં ફ્રી છે, ધેન પછી એની પાર્ટ છે ફ્રીમિયમ પણ કહી શકીએ છીએ આપણે. અને ફ્રીમાં બી તમે જો કેટલોગ્સ વગેરે છે, વિડીયોઝના કોઈ બેઝિક થોડા બંડલ છે તમે આપી શકતા હોય તો ઇટ્સ વેલ એન્ડ ગુડ. ટાઈમ છે એ પ્રમોશનનો લિમિટેડ હોવો જોઈએ, સ્પેસિફિક હોવો જોઈએ. 24 અવરમાં જે કૂપન કોડ છે એ ક્લોઝ થઈ જશે જેથી કરીને ક્લાયન્ટ છે ડિસિઝન લઈ શકે છે. અદરવાઇઝ જે ક્લાયન્ટ છે ને એવું લાગે છે રેન્ડમ કે આ જે ઓફર મને આપેલી છે લાઈફ ટાઈમ રહેશે, બટ એવું છે નહીં અવેલેબલ. સો અહીંયા તમે 24 અવરનો ટાઈમ રાખો તો ક્લાયન્ટ છે ઇઝીલી એમાં જમ્પ કરી શકે છે અને આપણને બેનિફિટ થઈ શકે છે. એક્સપેરિમેન્ટ ડિફરન્ટ ટાઈપ ઓફ સિંક્રોનાઇઝ ધ રિઝલ્ટ, દરેક ટાઈપના જે રિઝલ્ટ છે એ આપણે સિંક્રોનાઇઝ કરી અને ચેકઆઉટ કરવાના છે. ક્લાયન્ટ છે એ બેઝિકલી કઈ ટાઈપની જે તમે એડ્સ ફરીથી રન કરો છો અને પ્રમોશન્સ રન કરો છો એમાં બેઝિકલી ઇન થઈ શકે છે. 6 સ્ટેપ્સમાં આપણે જોઈએ છે લેવરેજિંગ રીમાર્કેટિંગ સ્ટ્રેટેજી. તો એની સ્ટ્રેટેજી અહીંયા જોઈએ છે આપણે ઇમ્પ્લિમેન્ટ ડાયનેમિક માર્કેટિંગ છે એને રન કરવાનું છે આપણે. શો ધ એક્ઝેક્ટ પ્રોડક્ટ કસ્ટમર દે એન્ડ કાર્ટ. તો અહીંયા આપણે એ ટાઈપના કસ્ટમર છે એને ફરીથી રીમાર્કેટિંગ કરવાનું છે. જે એણે કાર્ટમાં ડ્રોપ કરેલી છે એને જ પાછું બતાય તો એને કહેવાય છે ડાયનેમિક રીમાર્કેટિંગ. સ્ટેઇંગ ટોપ ઓફ ધ કસ્ટમર્સ માઇન્ડ. કસ્ટમર જે છે એના માઇન્ડમાં ટોપ ઓફ ધ હેડ રહેવાનું છે. મલ્ટિપલ ટાઈમની આપણી એડ્સ છે એને શોપ થાય છે, ક્લાયન્ટ છે આપણામાં ટ્રસ્ટ ફેક્ટર આપણું બિલ્ડ થાય છે એના માઇન્ડમાં અને આપણો જે ક્લાયન્ટ છે એ આપણા કોમ્પિટિટર પાસે જવાના બદલે તમને ઇઝીલી તમારામાં ઇન થઈ શકે છે બિકોઝ ઓફ અહીંયા ઓલરેડી એબોન્ડન્ટ ચેકઆઉટમાં છે, ચેકઆઉટની પ્રોસેસ સુધી પહોંચેલો છે. સો આઈ હોપ કે તમે ક્લિયર છો કમ્પ્લીટલી. 6 સ્ટેપ્સ માટે તમારા બિઝનેસમાં તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકશો અને ઇઝીલી તમે રિકવર કરી શકશો તમારા એબોન્ડન્ટ ચેકઆઉટ છે. અને જો તમે ઈ કોમર્સ બિઝનેસ ઓનર છો અને વધુ જાણવા માગો છો ઈ કોમર્સ ઓર્ડર માસ્ટરી વિશે, નીચેની જે લિંક છે એમાં પર ક્લિક કરો. 90 મિનિટ્સનો આપણો લાઈવ વેબિનાર છે. લાઈવ તમને 90 મિનિટ્સમાં હું શીખવીશ કેવી રીતે તમારા બિઝનેસમાં તમે ઓર્ડર છે અને મેક્સિમમ ટુ મેક્સિમમ મેળવી શકો છો. હોપ તમે ક્લિયર છો. મળીશું લાઈવ. થેન્ક યુ સો મચ. હેવ અ ગ્રેટ ડે.